તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 9132 35451. વિસનગરમાં રામનવમી પૂર્વે શાંતિ સમિતિની બેઠક. ભવ્ય શોભાયાત્રા માટે સર્વ સમાજ એકતા બંધ. આગામી રામનવમી તહેવારને ધ્યાનમાં રાખી વિસનગર શહેરમાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શહેરના માયા બજારમાં આવેલા ભગવાન શ્રીરામના મંદિર રામદ્વારા ખાતેથી નીકળનારી ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપી દિનેશ સિંહ ચૌહાણ અને શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. પટેલની અધ્યક્ષતા હેઠળ ચર્ચા કરવામાં આવી હતી. શહેરના તમામ સમાજના આગેવાનો સાથે મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સૌએ એક સ્વરે આશ્વાસન આપ્યું કે રામનવમીના પવિત્ર તહેવારની ઉજવણી સર્વધર્મ સમભાવ અને ભાઈચારાની ભાવના સાથે કરવામાં આવશે. બેઠક દરમિયાન ડીવાયએસપી દિનેશ સિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન સૂચનાઓને સર્વે આગેવાનોએ આવકાર્યા અને વિસનગર શહેરમાં હંમેશા ભાઈચારાની અનોખી પરંપરા રહી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા હોય કે પછી રામનવમીની શોભાયાત્રા, શહેરના આંતરિક બજારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવે છે, જે એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, રૂપલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ બારોટ સહિત શહેરના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અંતમાં તમામ આગેવાનો દ્વારા ખાતરી આપવામાં આવી કે ભગવાન શ્રી રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળી અને શાંતિપૂર્વક પરત ફરી પોતાના મંદિરે પહોંચશે. બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.